એક દીકરી આપણા ભારતની, એનું નામ માધુરી ગુપ્તા, બહુ જ ટેલેન્ટેડ અને હોશિયાર દીકરી, અને એને સંકલ્પ કરેલો કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે. આ દીકરીએ પરીક્ષા પાસ કરી, એને IFS કેડર મળી. એને કામ ક્યાં કરવાનું? વિશ્વના અલગ અલગ દેશમાં આપણી ઇન્ડિયન એમ્બેસી હોય, એ ઇન્ડિયન એમ્બેસીના અધિકારી તરીકે કામ કરવાનું. એ દીકરીનો ઉર્દુ ભાષા પર ગજબનો કમાન્ડ. એટલે સરકારે નક્કી કર્યું કે આ દીકરીને આપણે પાકિસ્તાનમાં આપણી ઇન્ડિયન એમ્બેસીમાં હાઈ કમિશનર તરીકે મૂકવી છે. પાકિસ્તાનમાં એના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કોઈ એક અજાણી વ્યક્તિએ એક કોમેન્ટ કરી, અને કોમેન્ટમાં આ બેનના બહુ વખાણ કર્યા. આ બેનને મજા આવી, સામેવાળી વ્યક્તિએ વખાણ કર્યા એટલે એને રિપ્લાય કર્યો. પછી બંને વચ્ચેની વાતચીત વધતી ગઈ, બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. આપણા દેશની જે ગુપ્ત માહિતી હોય એ ગુપ્ત માહિતી માંગે, આ બેન આપે. સરકારના ધ્યાન પર આવ્યું, સરકારે તપાસ કરાવી, ખબર પડી કે પેલી વ્યક્તિ એટલે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI એનો એજન્ટ હતો. એનો એજન્ટ આવી રીતે સોશિયલ મીડિયામાં આવી સંપર્કમાં આવ્યો, આપણા દેશની બધી અગત્યની માહિતીઓ એને કઢાવી લીધી. સરકારના ધ્યાન પર આવ્યું, એ બેનને નોકરીમાંથી ટર્મિનેટ કર્યા, એના પર રાજદ્રોહનો કેસ લાગ્યો. એ બેનની કારકિર્દી ખરાબ થઈ ગઈ. એ બેન પસ્તાઈને છેલ્લે મૃત્યુ પામ્યા. અને મૃત્યુ પામ્યા ત્યારે એની અંતિમ સંસ્કાર વિધિ કરનાર પણ કોઈ નહોતું. જરા કલ્પના કરો, ભારતના હાઈ કમિશનર તરીકે 7 દેશમાં કામ કરનારી વ્યક્તિ, એની સ્થિતિ કેવી થઈ? શું કામ? એક ફૂલ સૂંઘાઈ ગયું એટલે.